પણ મારે આપની વચ્ચે એ ભેદ પરખવો છે કે આ બધું જ ભેગું થાય ને એમાંથી ઘર ન બને, એમાંથી મકાન બને. અને મકાનની અંદર તમે ઊભા હોય ને તો એમાંથી તમને પડઘાય સંભળાય. ઘરની અંદર પડઘા ના સંભળાય હો, આ મકાનની અંદર જ સંભળાય. તમે વાસ્તુ પૂજન કરો ને એ મકાનનું કરો, તમે કુંભ ઘડો મૂકો ને એ મકાનની અંદર જ મૂકો. પણ જે મકાનની 4 દિવાલો છે એમ ઘરની અંદર એ 4 સંબંધો છે. બાપ દીકરાનો સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, સાસુ વહુનો સંબંધ હોય અને સંતાનોની સાથેનો આપણા સંબંધો હોય. આ બધા જ સંબંધોની વચ્ચે પ્રેમ હોય, હૂંફ હોય, લાગણી હોય, સંવેદના હોય અને આ બધાના તત્વો હોય ને અને પછી એ સંબંધ ચાલતા હોય ને તો એને મકાનમાંથી ઘર બન્યું કહેવાય. બાકી આજે 80 વર્ષ પૂરા થઈ જાય ને છતાં હજી મકાનના ઘણા મકાન જ રહેતા હોય. આ મકાનને ઘરનો એક જ તમને ઉદાહરણ આપું. સાસુબાઈ એવું કે હું મારી ચા મારા હાથે બનાવે, કારણ કે મને તું બને ની ફાવતી નથી. ઓલી 30 વર્ષથી પરણીને આવી છે તોય રોજ ચા બનાવે, તમને નથી ફાવતી, એ એની હાથે બનાવે, વહુ એની હાથે કરે. એટલે વહુ એવું કે તમારે ચા તમે હાથે કરો છો ને તો જાઓ તમારા કપડાં તમે હાથે ધોજો. એટલે વહુ એની રીતે ધોકા પછાડતી હોય અને હાહુબાઈ એની રીતે ધોકા પછાડતા હોય. અને ઘરના દરવાજા તો ધડાધડી દરવાજા, એમ લાગે કે 7 જન્મના પાપ કર્યા છે એટલું બધા એને પછાડે. આ જે છે ને ઘરની અંદર, એ ઘર નથી, એ મકાન છે. બાકી ઘરની અંદર તમે રાતે 11 વાગી જાય અને હજી આપણા પુરુષ હોય એ કોઈ આવ્યા ન હોય, સસરા હોય આવ્યા ન હોય ને તમે હળવળતા હોય ને તમને ઊંઘ ન આવે ને એટલે વિચારજો કે હા આ ઘર છે. કારણ કે કોઈ વ્યક્તિ ઘરની બહાર જાય ને તો એની પાછળ આપણે અખંડ દીવા થાય, એની પાછળની માનતાઓ થાય કે એ માણસનું કાર્ય છે ને એને સરસ રીતે પૂરું કરજો. આ મારું કાર્યનું શરૂઆત જ્યારે થઈ હશે ત્યારે ગોવિંદભાઈ ક્યારેક એવો સમય બન્યો હશે ને કે રાતના 2 વાગી જાય કોઈ કાર્યક્રમથી, મીટિંગો ચાલતી હોય, અહીંના કોઈના સ્લેબ ભરાતા હોય, આ યજ્ઞશાળાઓ બંધાવાતી હોય અને ત્યારે તમને એમ થાય કે આવવા દે 2 વાગે. એને રોજ હે ને હું કામ હોય, એ ભજીયા ખાવા હાટું જ બધા ભેગા થતા હોય, કંઈ કામ કરવા હાટું જ ભેગા ન થતા હોય. અને 2 વાગે ઓલો માણસ થાક્યો પાક્યો આમ પગ એકી બેકી રમતા હોય ને ઘરે આવે ને તમે ઉધળો લ્યો ને, આને મકાન કહેવાય, ઘર ન કહેવાય. આ તો તમને ખબર છે કે માણસ કામ થઈ ગયો તો સાંજે આવે ને એટલે એને પૂછો રાતે 2 વાગે ચા પીવીશ, એ માણસને એમ થાય કે નહીં હું જે કામ હાટું થયો હતો ને એ કામ ઠેકાણે પડ્યું બરોબર. કારણ કે ઘરે આવીને મને વધાવતું નથી, ઘરે આવીને કોઈક રાહ જોવે છે. અને આવી કોઈકની તમે રાહ જોવો ને, અને એક વ્યક્તિને બાટલો કદાચ ચડતો હોય અને તમને ખાવું ન ભાવે ને એટલે સમજો કે એની અંદર સ્નેહ છે, એ સંબંધોની અંદર હૂંફ છે. અને સાસુબા બરાબરના બીમાર પડે ને ગોઠણ દુખતો હોય અને તમને એને ગોઠણના મોજા લઈ દેવાનું મન થાય ને તો એ ઘર. બાકી તમને કોક એમ કે ભાઈ પરિવાર આખો હરિદ્વારની જાત્રાએ જાય છે, ના રે ના અમારે હાહુબાન નામ ન લખતા, એને બહુ ગોઠણ દુખે રહે ઘરે. આવું જે હાલતું હોય ને એને હજી મકાન કહેવાય. સંવેદના હોય, હૂંફ હોય, પ્રેમ હોય, લાગણી હોય ને એને ઘર કહેવાય. તમારું મારું ઘર છે ને એનો આપણને આનંદ છે. ઘરની અંદર મેં તમને કહ્યું એમ કે 4 દિવાલ હોય, ઉપરના ઈશ્વરના આશીર્વાદ છે કે એને કરોડોનું આપણને લક્ષ્મીજી સ્વરૂપે વરસવું કે એને કેવી રીતે વરસવું. અને માં ધરતી તો બધાની હરખી છે, પણ 4 દિવાલ છે ને એની અંદર બધાને ભેદ છે. ઘરની પહેલી દિવાલ એટલે કોણ, ઘરની બીજી દિવાલ કોણ, ઘરની ત્રીજી દિવાલ ને ઘરની ચોથી દિવાલ એટલે કોણ. અને ઘરની આ 4 દિવાલ મજબૂત હોય ને સાહેબ, પાકિસ્તાન વાળા બોમ્બ બ્લાસ્ટ તમારા ઘરને આંગણે કરે ને છતાંય તમારી એ દિવાલ છે ને એ તૂટે નહીં. એની મારે તમને વાત કરવી છે. ઘરની પહેલી દિવાલ એટલે ઘરની અંદર આર્થિક કમાણી જે કરનારો વ્યક્તિ છે ને આને ઘરની પહેલી દિવાલ કહેવાય. ઘરનો ભાઈ હોય, દાદા હોય, મોટો ભાઈ હોય અથવા તો નાનો ભાઈ હોય, જે વ્યક્તિ ઘરનું સંચાલન કરે છે આને ઘરની પહેલી દિવાલ કહેવાય. એ કેવો હોય. ઘરની બીજી દિવાલ એટલે સ્ત્રી પાત્ર, એ કેવા હોય. ઘરની ત્રીજી દિવાલ એટલે આપણા સંતાનો, જે ખાસ કરીને 12 થી 22 વર્ષની ઉંમરના થયા, જેમના હજી લગ્ન નથી થયા અને જેને હવે સમાજ શું છે, દુનિયા શું છે, આ દુનિયાદારીની ધીરે ધીરે કરતા ખબર પડી છે. આ ત્રીજી દિવાલ છે. અને ઘરની ચોથી દિવાલ એટલે ખાસ કરીને આપણા મા બાપ, એને ઉજળા કુવડાપણને આપ્યા છે અને એટલા માટે ઈશ્વરની કૃપાથી આપણા ઘરની અંદર આ ઉજળા કુળની અંદર જન્મ થયો છે. એને જ ગામના બૂચ મારવાનું કામ કર્યા હોત ને તો એ આપણે આ ગામની અંદર આપણા મા બાપ આ છે એની ઉપર ગર્વ ન લઈ શકતા હોય. આજે મેં દાતાશ્રીઓ કેટલા એવાય જોયા હતા કે એમના સ્વર્ગસ્થ પિતાશ્રી હોય અથવા તો એમના માતૃશ્રી હોય ને એમના નામ ઉપર એને દાન જાહેર કર્યું હતું અથવા તો દાન એને સમાજ માટે આપ્યું હતું. એ મા બાપે એવા કંઈક કામ કર્યા છે કે જેના નામ ઉપર તમને આજ 2-5 લાખ, 10 લાખ, 15 લાખ દેવાનું મન થાય. આવા મા બાપ છે એ ઘરની ચોથી દિવાલ છે. આપણે વાત મૂળ કરીએ. ઘરની પહેલી દિવાલ એટલે કોણ? ઘરનો જે ભાઈ છે ને, જે કમાવાનો વ્યક્તિ છે, એ ઘરની પહેલી દિવાલ. હવે એમાં મોટો ભાઈ હોય, મેં તો કેટલાય ઘર એવા જોયા છે. મોટો ભાઈ હોય એટલે જેઠાણી બાના ખીચાની અંદર થોડાક 2-5 હજાર વધતા હોય અને ઘરની અંદર 8-10 વ્યક્તિઓ રહેતા હોય ને એટલે પહેલી વખત ઘરની અંદર કાજુ આવે, પહેલી વખત સરસ મજાના ફ્રૂટ આવે, વિદેશના ફ્રૂટ આવે. બપોર ન થાય ત્યાં સ્વાહા થઈ જાય, કારણ કે ઘરની અંદર 8-10 વ્યક્તિઓ રહેતા હોય એટલે બધાના ભાગમાં ચીર કે ફાડું માંડ આવ્યું હોય.
એટલે જેઠાણી બાને એમ થાય કે એને પપ્પા બહુ સારું કમાય છે, પણ અમારા છોકરા બિચારા ડ્રાયફ્રૂટ ખાતા જ નથી. એટલે અમે બેની કે તમે અહીંયા બેહો, અહીંયા તમે થાક્યા હશો ને તો હું તમને એક મુઠ્ઠી ડ્રાયફ્રૂટ આપું. મેં ના ના હોલમાં આપો. ના ના બેન તમે રૂમમાં બેહો, હું તમને ન્યા આપું છું. અમે અમારા છોકરા ખાય હકે ને એટલે અમે અમારા દરવાજાની અંદર રાખ્યા છે. તમને એમ થાય છે કે એનાથી છોકરાને લોહી બને? એમ ઝાડા થઈ જાય, નકર કબજિયાત થઈ જાય. છોકરાને લોહી ન બને. આપણા દિયરના સંતાનો, આપણા નણંદના સંતાનો ખાધા પીધા વગરના રહેતા હોય અને આપણે આપણા સંતાનો નહીં તારે તાજા માજા થાય ને એના માટે એની બુદ્ધિ છે ને ભ્રષ્ટ થઈ જાય આવું ખાય. એની કરતા બેટર છે કે આપણા સંતાનો ખાતા હોય ને ઈ જ આપણા ભાઈઓ કે બહેનોના ઘરની અંદર જે એક છતની નીચે રહી છે ને બધાના સંતાનો માટે એક હરખું આપણને વિચાર આવે. ઘરનો મોભી તરીકે ખાસ આપને મારે વિનંતી છે કે ભાઈ કેવો હોય. અમારે સુરતની અંદરનો એક પ્રસંગ આપની વચ્ચે મારે કેવો છે. એક ભાઈ જે ઘરનું સંચાલન કરે, પોતે કરોડોની અંદર એની આવક, નાનો ભાઈ બિચારો 2-5 ધંધા ફેરવે પણ છતાંય તે ધંધાની અંદર ક્યાંય સેટ ન થાય એટલે નાનકડી એવી નોકરી કરે અને એમાંથી ઘર પરિવાર ચાલે. મોટા ભાઈ કે એ પ્રમાણે ઘર ચાલતું હોય. મોટા ભાઈ સાંજે ઘરની અંદર આવે, એક શેરીમાં એમાંનું મકાન, એ મકાન નંબર એનો 28. એટલે ધીરે ધીરે બહાર ઉભા હતા ને તો એમાંથી એક શેરડીને સાંઠો એને કપાયો. છોકરા વાટું લેતો જાઓ, એક જ શેરડીને સાંઠો એટલે કાપી દીધા, એને 2 ભાગ કર્યા. આપણને ખબર છે પૂંછડિયાનો ભાગ હોય ને મોળો હોય અને ઉપરનો થોડોક ભાગ હોય ને થોડોક મીઠો હોય. એટલે એ મોળો અને મીઠો ભાગ બે લઈને એક હાથની અંદર મોળો ભાગ હતો ને એક હાથની અંદર મીઠો ભાગ હતો. અને ઘરની અંદર આવ્યા ભાઈ 25 નંબરનું ઘર જેવું ક્રોસ થયું ને એટલે 28 નંબરની અંદર દેખાયું 2 દીકરા રમે છે. જે બાજુના હાથની અંદર મોળો ભાગ છે એ બાજુ પોતાનો દીકરો રમે છે અને જે બાજુના હાથની અંદર મીઠો ભાગ છે એ બાજુ પોતાના ભાઈનો દીકરો રમે છે. એટલે ધૃતરાષ્ટ્ર વૃત્તિ આને કહેવાય. ત્યાં જેવા નજીકી બાળકોની સાથે ગયા ને એટલે તરત જ એમ કરી આમ હાથની ચોકડી મારી દીધી, લ્યો છોકરાઓ શેરડી ખાઓ. પોતાના છોકરાને તો કે મીઠો ભાગ આવે, પોતાના ભાઈના દીકરાને તો કે ક્યાં એટલું બધું કમાય છે, એને તો કે મોળો ભાગ આવે. અને આવા ધૂતરાષ્ટ્ર અત્યારે ગલીએ ગલીએ પડ્યા છે, નાકે નાકે પડ્યા છે અને ઘણા ઘણા ઘરની અંદર એ પડ્યા છે. એક ભાઈ તરીકે તમે ઘર ચલાવતા હોય અને તમારે માટે સંયુક્ત પરિવારની આખાઈની જવાબદારી હોય ત્યારે 2 હાથ જોડીના પવિત્ર મંચ ઉપરથી આપણે મારે કેવું છે કે આ થલોટા ગામને આંગણે આ ઉત્સવ તો ઉજવાય છે પણ આ ઉત્સવમાંથી આપણે આપણા હૃદયની અંદર હું લઈને જાઉં. 5 દિવસ પહેલા હેનું શાક હતું પૂછીશ તો ભૂલાઈ જાય. પણ આ ભાઈ તરીકે તમે કેવા હોય તો કે પાંડુની હાજરી નથી, એના સંતાનો હવે મોટા થયા છે અને એના સંતાનોની અંદર એની કુળ વધુની મર્યાદા છે એ ગામની આખાય ભરસભાની અંદર લૂંટાતી હોય. ભીષ્મ ન બોલી શકે, દ્રોણાચાર્ય ન બોલી શકે અને તે દિવસે દ્રૌપદી રોતીને કરગરતી એવું બોલતી હોય, ધૃતરાષ્ટ્ર મહારાજ આપ તો મહારાજ છો, તમે કહેશો ને તો મને દુશાસન છોડી દેશે, તમે કયો તો ખરા. અને ત્યારે બેઠા બેઠા ભગવાને ઈશ્વરે તો દ્રષ્ટિ નહોતી આપી પણ આ જે થઈ રહ્યું હતું ને એમાં તો એને આંખો ખોલવાની જરૂર હતી. અને ત્યારે એવું કીધું હતું અત્યારે ધૃતરાષ્ટ્ર રાજા કહેવાય ને એ જે કરે છે ને એ બરોબર જ કરે છે. પણ પુત્ર મોહના કારણે એ પાંડવોએ 5 ગામડા જેટલી જમીન માગી હતી ને તેથી એવું કીધું હતું કે અણી જેટલી એ નહીં આપું. જેથી ભાઈઓ ભાગલા પડે ને તેથી વિચારજો કે મેં આખી જિંદગી વહીવટ તો કર્યો છે પણ મારાથી નાનો છે ને એને ઈશ્વરની કૃપાથી થોડુંક બુદ્ધિ ઓછી છે, બળે ઓછું છે, એની પાસે સામર્થ્ય ઓછું છે અને મારી કરતા એની પાસે વગે ઓછી છે. તેથી એના જીવનની અંદર ક્યારેક ઘટનારો કોઈ પ્રસંગ આવે ને તે દિવસે એક ભાઈ તરીકે તમે એની હારે ઉભા રહેજો. અને ઘરની પહેલી દિવાલ કહેવાય. અને ઘરની પહેલી દિવાલ મજબૂત હોય ને તો સમાજને વાંધો ન આવે અને તો ઘરને વાંધો ન આવે. બીજું મારે તમને ઉદાહરણ આપવું છે કે ભાઈ તરીકે તમે કેવા હોય. આદર્શ રામને તમે હંમેશા પૂજ્યા. તમારા ગામની અંદર તો પ્રભુ શ્રી રામનું મંદિર પણ છે અને મારા ઈષ્ટદેવે છે. એટલે રામની વાત ન કરું, સરદાર વલ્લભભાઈ પટેલની વાત ન કરું ત્યાં સુધી મને એમ લાગે આ મંચ ઉપર કંઈક અધૂરપ રહી. પ્રભુ શ્રી રામને જ્યારે 14 વર્ષનો વનવાસ મળ્યો અને 14 વર્ષના વનવાસની અંદર વનની અંદર પોતે આગમન કર્યું એટલે વનદેવી એને પ્રણામ કર્યા અને કીધું પ્રભુ તમારું આ વનની અંદર સ્વાગત છે, હું તમારી સેવા શું કરી શકું. અને તે દિવસે ભગવાને એવું કીધું હતું પ્રભુ શ્રી રામે કે વનદેવી તમારું મારું સ્વાગત જ કરવું હોય ને તો તમે એવું કરો કે રસ્તાની અંદર અમને કાંટા ખૂબ વાગ્યા છે, આ રસ્તાના કાંટા છે ને એને તમે હટાવી દો તો અમને એવું લાગશે કે તમે અમારી ઉત્તમ સેવા કરી. વનદેવી એને પૂછે છે એ સમયે વનદેવી મરક મરક હસે છે અને પ્રભુ શ્રી રામને એવું કહે છે કે પ્રભુ આપ તો વચનના પાકા છો ને તમે 14 વર્ષ સુધી વનની અંદરથી જવાના નથી હવે છતાં એમ કેમ એમ કહો છો કે રસ્તાની અંદર કાંટા ખૂબ વાગ્યા છે, રસ્તામાંથી હવે મારે અહીંથી નીકળવાનું જ નથી તો એમ કેમ કહો છો કે તમે અહીંથી કાંટા છે એ ઉઠાવી લ્યો. અને તે દિવસે પ્રભુ શ્રી રામ ઉત્તમ તમને વાત કરે છે કે 14 વર્ષ સુધી મારે તો નથી જવાનું પણ હું જયારે વનની અંદર આવ્યો ને ત્યારે ભરત મામાને ઘેર ગયો હતો. ભરતને ખબર નથી કે આ રામ છે ને એ વનની અંદર વયા ગયા છે. જેથી ભરતને ખબર પડશે ને
કે મારા ભાઈ હવે અયોધ્યાના નરેશ નથી બન્યા અને એને 14 વર્ષનો વનવાસ મળ્યો છે. તે દિવસે ભરત દોડતો દોડતો, હાંફતો હાંફતો, ભાગતો ભાગતો અને ચરણ પદુકા પહેર્યા વિનાના કે પછી રથની અંદર બેઠા વગરનો આવશે. આ કાંટા મને વાગે ને તો પોસાય. પ્રભુ શ્રી રામ એવું કહે છે, કાંટા મને વાગે ને મારા જીવનની અંદર તો પોસાય, પણ મારા ભાઈને ન વાગવા જોઈએ. સાહેબ, આ રામ છે ને એને આપણે આદર્શ માનીએ છીએ અને એની પાસેથી આ વાત આપણે શીખી શકીએ. જીવનની અંદર કષ્ટ આવવા હોય ને, ઈશ્વરને કઈ, મહાકાળી માને કઈ તારે કષ્ટ દેવા હોય ને તો મને દેજે. મારા સમાજ કે ગામને તો પછીની વાત છે, પણ મારા ભાઈના જીવનના જે કષ્ટો છે ને એ ન આવે. અને તમને એમ થાય તમારી મારા ખીચામાંથી હમણાં એક ચલની નોટ કાઢીએ ને તો એ નોટની અંદર ગાંધી બાપુની મૂર્તિ છે, ગાંધી બાપુનો ફોટોસ છે. ગાંધી બાપુ એટલે રાષ્ટ્રપિતા કહેવાય. છતાંય આજે વર્લ્ડનું સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલનું હું કેમ બને? પાટીદારના સંતાન તરીકે આપણને આમ ભારોભાર ગર્વ થતો હોય કે આપણો બાપ બેઠો છે. અને તમે સમજો તો ખરા, પાટીદાર સમાજના માઈ એટલી ઊંચી છે ને બાપે એટલો ઊંચો છે. માં એટલે 504 ફૂટનું વિશ્વ ઉમિયા ધામ બને છે અને વિશ્વનું સૌથામાં ઊંચામાં ઊંચું કોઈ મંદિર હોય ને તો 504 ફૂટનું માં ઉમિયાનું મંદિર છે. એટલે એની માઈ એટલી ઊંચી છે. અને 597 ફૂટનું સૌથી ઊંચામાં ઊંચું કોઈ સ્ટેચ્યુ હોય ને તો એ સરદાર વલ્લભભાઈ પટેલનું. એટલે એનો બાપે ઊંચો છે. અને જેના માન બાપ બે ઊંચા હોય ને એના વિચાર, એના સંતાનોના કોઈ દિવસ નીચા ન હોય. સરદાર વલ્લભભાઈ પટેલને મારા જેટલા માટે યાદ કરવા છે કે અંગ્રેજો, બ્રિટિશ સરકાર જ્યારે આ દેશને 15મી ઓગસ્ટ 1947 દિવસે જવાના હતા, એ પહેલાના 52 દિવસ પહેલા એના બ્રિટિશ સરકારે કહી દીધું કે અમે આજથી 52 દિવસ પછી એટલે 14 તારીખની રાત્રે અમે અહીંથી નીકળી જવાના છીએ અને 15 તારીખથી દેશ તમારો. અમે ગુલામી કરી હતી તમારી ઉપર વર્ષો સુધી, 200-250 વર્ષ સુધી શાસન કર્યું, પણ હવે અહીંથી અમે છૂટા થઈને જવાના છીએ. હવે તમારે આ દેશને એક કરવો હોય તો ભલે, અને તમારા નાના નાના રજવાડાઓની અંદર અમે જે અત્યારે વિભાજિત કરી દીધો, તમારે એવી રીતે ચલાવવું હોય તો ભલે. તે દિવસે ચિંતા હતી કે આ દેશનું બંધારણ હવે કોના હાથની અંદર? આ દેશને અખંડ કરવા માટે શું કરવું? અને 52 દિવસ આડા હતા અને ગાંધી બાપુ માથે પરસેવો વળી ગયો હતો. અને તે દિવસે સરદાર વલ્લભભાઈ પટેલે એવું કીધું, બાપુ ચિંતા ન કરો, આ 52 દિવસ તો હજી વધારે આપણને એને અગાઉથી કહી દીધું. 52 દિવસની અંદર 562 રજવાડા ભેગા કરવાની મારી જવાબદારીની વાત છે. એ 562 રજવાડા તો ભેગા કર્યા સાહેબ, પણ પોતે જયારે ગૃહમંત્રીનું ખાતું એની હાથમાં હોય સાહેબ, એની કેવી જાહો જલાલી હોય, એની પાસે હું ન હોય. અહીંયા ગામનો એક સરપંચ બની ગયા હોય તો હાથ પેટી ખૂટે ને એટલું બધું ભેગું થઈ ગયું હોય. કેટલાય રોડ આખે આખા ખવાઈ જાય, કેટલાય નાળા આખે આખા ખવાઈ જાય. મને એમ થાય કે એની પાચન શક્તિનું વંદન છે. આપણા સરપંચ એવા નહીં હોય, નિખાલે જતા હું એમ મળી હમણાં, પાછું એવું નહીં કહેતા કે સરપંચ સાહેબ અમને કહો છો એમ. પણ ઘણાય છે કે માત્ર નાનો એવો હોદ્દો સરકાર તરફથી તમને મળ્યો હોય ને તોય તે ઘણું બધું ભેગું થઈ જતું. પણ ગ્રહ ખાતું આખું એના હાથમાં છે. નાણાં મંત્રી તરીકે પોતે જયારે ઉપસ્થિત છે અને ખીચામાંથી જયારે એનું દેહાંત થયું ને સાહેબ, ત્યારે 300 રૂપિયા નહોતા નીકળ્યા ને એટલા માટે આ સરકારે 3000 કરોડના ખર્ચે કેવળ એકોલોની ખાતે ઉભા રાખે.